નમસ્કાર દર્શક મિત્રો, આપણે કેટલીક કહેવતોથી પરિચિત છીએ. આમ છતાં આ ચર્ચા શરૂ કરતા પહેલા જરા ફરી એકવાર પરિચિત થઈ જઈએ. એક કહેવત ચારવાક મુનિ ઉપરથી છે. એવું કહે છે કે યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ગ્રતમ પીવેત. મજા કરો તમે તમારે, અને દેવું થાય એની વાંધો નહીં. કોના આપ્યાને તમારે બાકી રહી ગયા, એટલે દેવું કરીને પણ ઘી પીવું, આવું ચારવાક મુનિએ કહ્યું છે. અત્યારે તો આપણને ચોખ્ખું ઘી મળતું નથી ને પીએ તો પચતું પણ નથી, પણ આવું એક જમાનામાં કહેવાયું છે. બીજી એક ફિલોસોફરની ઉક્તિ છે કે વોટ યુ હેવ ઇઝ નોટ સમથિંગ લાઈક what you have inherited from the heaven. What you are doing is you are taking it out from the mouth of future generations. તમે કંઈ ઉપરથી બધો વારસો લઈને આવ્યા નથી, પણ તમે જે કરો છો એ આવનાર પેઢીના મોંમાંથી કોળીઓ કાઢી લેવાનું કામ કરો છો. આવું એક ફિલોસોફરે કહ્યું છે. અને આ બધાની વચ્ચે આજની ચર્ચા ગુમરાવાની છે. આજની ચર્ચાનો મુદ્દો છે એ હજુ ગઈકાલે જ ઊભો થયો છે. ભારત સરકારે એના કેટલાક અસેટ વેચવા કાઢ્યા છે. અસેટ એટલે મિલકતો. હવે નાણામંત્રી કહે છે કે તો વેચવાના નથી, તો ભાડે આપવાના છે, અને પછી આવક ઊભી થઈ જાય પછી પાછા લઈ જઈશું. નાણામંત્રીનું આવું વિધાન છે. પહેલા આવ્યું છાપામાં એવું આવ્યું કે આ બધા અસેટ્સ વેચવાના છે. સામાન્ય માણસને સમજણ ના પડે એવી બાબતો છે, એટલે નિષ્ણાત જોઈએ. જ્યારે સામાન્ય માણસને ખ્યાલ ના આવે કોઈ બાબતનો, તો જે તે વિષયના નિષ્ણાત પાસેથી આપણે માર્ગદર્શન મેળવવું જોઈએ. અને જ્ઞાન જ્યાં છે ત્યાંથી લેવામાં કોઈ લાજ શરમ નથી. દોસ્તો, દેશમાં શરૂ થયેલી આર્થિક મુશ્કેલીઓ અને મંદી ને કોરોનાએ વધુ વકરાવી છે. હવે કોરોના એ વધુ વકરાવી એનું એક બીજું કારણ એ છે કે કોરોનાના કારણે કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ થંભી ગઈ હતી. લોકડાઉન થયું, લોકડાઉનના કારણે ઉદ્યોગો બંધ થઈ ગયા, ટ્રેનો બંધ થઈ ગઈ, બસો બંધ થઈ ગઈ, જે શ્રમિકો હતા એ પોતપોતાના દેશમાં ચાલ્યા ગયા. એટલે સરવાળે પહેલું ક્વાર્ટર ગયા વર્ષનું 2020નું એપ્રિલથી જૂનનું ક્વાર્ટર, એમાં આપણો જીડીપી -24% ઘટ્યો. અને સરવાળે આ વર્ષે એ ઘટતો ઘટતો લગભગ 10%ની આજુબાજુ રહ્યો. આ પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે આર્થિક પ્રવૃત્તિ ઘટે એટલે કરવેરાની આવક ઘટે, સરકારની અંદાજેલ આવક ઘટે, ઘણું બધું થઈ શકે. અને એટલે સરકારે હમણાં આ બધા પ્રોત્સાહન પેકેજો જાહેર કર્યા. બાકીની બધી સરકારે જે કંઈ ખર્ચાઓ કર્યા એને હવે કેન્દ્ર સરકારે રેલવે, એરપોર્ટ ઓથોરિટી, ધોરીમાર્ગો વગેરેની પડતર પડેલી કે ઓછી વપરાતી મિલકતો વાપરવા માટે ખાનગી કંપનીઓને આપીને નાણાં ઊભી કરવાની એક યોજના રજૂ કરી છે. અને આ યોજનાનું નામ આપ્યું છે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન. જેમ પાઇપમાંથી પાણી આવે અથવા તો ઓઇલ આવે, એમ આમાંથી આ બધી મિલકતોમાંથી પૈસા આવવાના છે. એટલે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 23 ઓગસ્ટ 2021ના રોજ 6 લાખ કરોડની મહત્વાકાંક્ષી નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન NMPની જાહેરાત કરી છે, જેનો હેતુ પેસેન્જર ટ્રેન્સ, રેલવે સ્ટેશનથી માંડી એરપોર્ટ, રોડ અને સ્ટેડિયમ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ખાનગી કંપનીઓને સામેલ કરી સરકારી એસેટ્સમાંથી આવક મેળવવાનો છે. દર્શક મિત્રો, હું કહી દઉં કે આ કંઈ નવી વાત નથી. આ એક પ્રક્રિયા છે જે ચાલે છે ઘણા વર્ષોથી. અને એ પ્રક્રિયા હેઠળ એરપોર્ટથી માંડીને રેલવેની અસેટ્સ ને મોનેટાઇઝ કરીને કાં તો વેચવાનું અથવા તો લોંગ ટર્મ લીઝ પર આપવાનું એ સરકારો કરતી આવી છે. અને એટલે
આ એકદમ આ વાંચીને ગભરાઈ જવાની કંઈ જરૂર નથી. મોનેટાઇઝેશન યોજના માટે ચેન્નાઈ, ભોપાલ, વારાણસી, વડોદરા સહિત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 25 એરપોર્ટ્સ, 40 રેલવે સ્ટેશન, 15 રેલવે સ્ટેડિયમ્સ અને ઘણી બધી કોલોનીને ખાનગી રોકાણ આકર્ષવા અલગ તારવવામાં આવી છે. સૂચિત યોજના હેઠળ ખાનગી કંપનીઓ ઇન્વિટ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ રૂટ દ્વારા નિશ્ચિત રિટર્ન માટે વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી શકશે. ઉપરાંત સરકારી એજન્સી નિશ્ચિત સમય પછી આ એસેટ્સ પાછી સોંપતા પહેલા તેનું સંચાલન અને વિકાસ કરશે. યોજના હેઠળ વેરહાઉસ અને સ્ટેડિયમ્સ જેવી એસેટ્સને પણ લાંબા ગાળાના સંચાલન માટે લીઝ પર આપવામાં આવશે. મોનેટાઇઝેશન યોજનાનો 50%થી વધુ હિસ્સો રોડ અને રેલવે સેક્ટરમાંથી આવશે. દેખીતી રીતે કેટલીક નફો કરતી કેટલીક સરકારી કંપનીઓના વિનિવેશના મોદી સરકારના નિર્ણયની થયેલી આકરી ટીકાઓથી ચેતી ગયેલા નાણામંત્રીએ ભારપૂર્વક સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે અહીં સહેજ પણ ગૂંચવાડો રહેવો જોઈએ નહીં. સરકાર એસેટ્સ વેચી રહી છે એવું નથી. આ બ્રાઉનફિલ્ડ એસેટ્સ છે જે સરકારની માલિકી હેઠળ જ રહેશે. એટલે બ્રાઉનફિલ્ડ એટલે નથી વપરાતા એવા ટૂંકમાં પડી રહેલા એસેટ છે જે સરકારની માલિકી હેઠળ જ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયામાં માલિકી કે જમીનની કોઈ ટ્રાન્સફર નહીં થાય. એનએમપીમાં બ્રાઉનફિલ્ડ ઇન્ફ્રા એસેટ્સમાં રોકાણ આકર્ષવાની યોજના છે. આ એવી એસેટ્સ છે જે વણવપરાયેલી છે અથવા જેનું સંપૂર્ણ મોનેટાઇઝેશન થયું નથી. આવી એસેટમાં ખાનગી રોકાણ આકર્ષીને તેમાંથી વધુ સારી આવક મેળવી શકાશે. ખાનગી ભાગીદારોએ નિયત સમય પછી સરકારે મિલકત પરત સુપરત કરી દેવાની રહેશે. આવા મોનેટાઇઝેશન દ્વારા જે સ્ત્રોત પ્રાપ્ત થશે તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરાશે. વિગતોમાં હું નથી જતો કારણ કે આપણી પાસે સરકાર સંપત્તિ કઈ વેચીને કેટલા નાણાં એકઠી કરવાની છે એની સંપૂર્ણ અભ્યાસ સાથેની એક વરિષ્ઠ ટીમ આપણી સાથે જોડાઈ છે. આપણી સાથે સ્ટુડિયોમાં છે ડૉક્ટર હેમંતકુમાર શાહ. ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને એમની કોઈ ઓળખાણ જરૂરી નથી. અર્થશાસ્ત્રી છે અને આંકડાઓની આરપાર જોવાની ભગવાને એમને ગજબની શક્તિ આપી છે. એટલે આંકડાઓની આરપાર જોયા કરે છે. આપણે આંકડાઓ જોઈને અટકી જઈએ છીએ પણ હેમંતભાઈ આંકડાની આરપાર જુએ છે. અમલદત્તભાઈ ધ્રુવ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આઈઆઈએમના ગ્રેજ્યુએટ છે અને ઘણી બધી કંપનીઓના સલાહકાર છે. અને ખાસ એમને એટલા માટે નિમંત્ર્યા છે કે આ મોનેટાઇઝેશન અને આજે કઈ અસ્ક્યામતોને લાંબા ગાળા માટે જે કઈ રીતે આપવાની છે તે આપીને 6 લાખ કરોડ ઊભા કરવાની જે ભારત સરકારની યોજના છે તેને એ કઈ રીતે જુએ છે. दिनेश भाई वोरा आर्थिक और राजकीय समीक्षक है. आप इंडियन रेवेन्यू सर्विस में भी काम कर चुके हैं. गवर्नमेंट ट्रेनिंग इंस्टीट्यूट और मैनेजमेंट इंस्टीट्यूट से ताल्लुक रखते हैं. 25 साल से ज़्यादा फैकल्टी की हैसियत से उनकी महारत है और अनुभव है. और 18 जितने पुस्तक उन्होंने 5 भाषा में लिखे हैं. वो खुद भी एक अपनी चैनल चलाते हैं और विविध समय पे विविध सत्यों को उजागर करने का काम करते हैं. आप तीनों का मैं गुजरात समाचार टेलीविज़न पे स्वागत करता हूँ. और आज जो हम विषय लेकर आए हैं उस विषय में आपकी विद्वता और आपकी समझ के मुताबिक मुझे विश्वास है कि आने वाले करीब 50 मिनट में हम ये जो निर्मला सीतारमण ने बात कही है उसको करीब करीब समझ सकेंगे. शुरुआत हम करेंगे अमलदत्त भाई आपसे. आप तो गुजराती छो, हिंदी बोलवानी टेव पड़ी गई थे, चालू रही. पर आपने शू लगे 6 लाख करोड़ उभा करवाना ब्राउनफील्ड एसेट्स એ પહેલા તો મને બ્રાઉની જેવું લાગ્યું. આ બ્રાઉનફિલ્ડ એસેટ્સ એટલે શું અને એમાંથી 6 લાખ કરોડ ઊભા કરાશે એ બાબતમાં એક નાણાકીય નિષ્ણાત તરીકે આપે શું કહેવું છે? બ્રાઉનફિલ્ડ એસેટ ઇન્ટરનેશનલ
જે ઇન્વેસ્ટર્સ છે, વર્લ્ડ બેંક છે, રેટિંગ એજન્સી છે, એ બધાની સામે થોડા બ્રાઉની આપણી તરફ ખેંચવા માટેની આ એક વાત છે. 6 લાખ કરોડ કેટલા વર્ષમાં? કે ભાઈ 4 વર્ષમાં લગભગ. એનો અર્થ એ કે 1 લાખથી 1.5 લાખ કરોડ દરેક વર્ષની આપણી વાત છે. આ તો આપણું બજેટ પણ કહે છે જ. અને વર્ષોથી નારાયણભાઈ જોઈએ તો 1991થી આપણે પ્રાઇવેટાઇઝેશન કે ડિસઇન્વેસ્ટમેન્ટની વાત ચાલુ કરેલી. વર્ષો નેક્સ્ટ યર 6, 7, 8 વર્ષ સુધી દરેક બજેટમાં આપણે જોતા આવ્યા છીએ કે 10,000 કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ થશે. બજેટ એસ્ટિમેટ 10,000, એકચ્યુઅલ 0. બજેટ એસ્ટિમેટ 10,000, એકચ્યુઅલ 0. એ સતત 1990 અને 98, 99 લગી એ જ 91 થી 99 આ જ હાલત રહી. ત્યાર પછી જરાક એમાં જોર આવ્યું અને હમણાં છેલ્લા 4-5 વર્ષથી એના ઉપર જરા વધારે ભાર આપવામાં આવે છે. એનું મુખ્ય કારણ તો એ જ છે કે આપણે જો બજેટ જોઈએ છે અને એવરી યર આપણે એના વિશે ચર્ચા કરવાની તક મળતી આવી છે, તો રેવન્યુ, એક્સપેન્સ અને ઇન્ટરેસ્ટ અને રિપેમેન્ટ બાદ કર્યા પછી આપણી સરકાર પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટ કરવા માટેના પૈસા રહેતા નથી. અને છતાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. એટલે ઇન્ટરનેશનલ એજન્સીને બધાએ કહ્યું કે આ દેશને જો તમારે આ ગતિએ આગળ વધવાની તમે જે વાત કરો છો, એ જો તમારે કરવું હોય તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ કરવું પડશે. રોડ બિલ્ડિંગ, રેલવે બધું કરવું સરકાર માને છે. અને એટલા માટે 1 લાખ, 1.5 લાખ કરોડનું પ્રોવિઝન આ વખતે કર્યું. દે આર ક્વાઇટ કોન્ફિડન્ટ કે અમે કરીશું. હજી લગી કંઈ ખાસ થયું નથી અને થયું લાગતું પણ નથી. પણ એને વધારે પુશ આપવા માટે આ એક યોજના મૂકવામાં આવી છે. હવે આ જે ડિસઇન્વેસ્ટમેન્ટ છે એક રીતે નથી થતું, આમાં 4-5 રીતે કરવાની આમાં વાત છે. આ પહેલી વાર સમજાવ્યું છે એટલે એ સારી વાત છે કે આટલી ટ્રાન્સપરન્સી આવી. તો એક તો તમે એક્સ્ટ્રા લેન્ડ પડ્યો તમે વેચી કાઢો, એ તમારું ડિસઇન્વેસ્ટમેન્ટ થયું. બીજું કે તમારી પાસે જો કોઈ કંપની હોય, BHEL છે, ONGC છે, તો એ કંપનીની અંદર કોઈ ઇન્વેસ્ટરને કહો કે ભાઈ તમે પણ થોડા શેર લો, એટલે મારા અત્યારે જે 60% શેર છે એ ઘટીને 40 થશે. એટલે એ રીતે પણ એ કંપનીની અંદર પૈસા આવે. એ પણ એક જાતનું તમારું મોનેટાઇઝેશન ઓફ ધી એસેટ થયું. ત્રીજું કે આ મારી એસેટ છે ભાઈ, તું સંભાળ. 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ લગી તમે આની અંદર તમે આ ધંધો તમે આગળ વધારો અને એને માટે તમે અમને પૈસા આપો, એ અમે તમને રાઈટ આપીએ આ એસેટ એક્સપ્લોઇટ કરવાનો, અને એમાં જે પ્રોફિટ થાય તો એ એક જાતની એક નવી મેથડ, ઇટ્સ અ ફાઇનાન્શિયલ એન્જિનિયરિંગ બાય વિચ યુ આર ગેટિંગ સમ મની ફ્રોમ ધી ઇન્ટરનેશનલ સોર્સિસ. એટલે આ બધા સોર્સિસ અત્યારે તો મારા હિસાબે જો કહેવતની વાત છે તો ભેંસ ભાગોળે અને છાશ છાગોળે. કારણ કે આ તો ફક્ત 6 લાખ કરોડ એવરી 5 વર્ષની અંદર અમે કરવાના છીએ એવી એનાઉન્સમેન્ટ થઈ. પણ આમાંથી તમે કઈ એસેટને કેવી રીતે મોનેટાઇઝ કરો છો એના વિશે હજી ઇવન કાંત સાહેબના ગઈકાલના ઇન્ટરવ્યુમાં પણ એની એવું ક્લેરિટી આવી નથી. એમણે કહ્યું કે દરેકે દરેક મિનિસ્ટ્રીને અમે લોકોએ કહ્યું છે અને એ મિનિસ્ટ્રી દ્વારા આની અંદર એક્શન લેવામાં આવશે. પણ હવે વર્ષ પૂરું થવા આવ્યું સાહેબ, ઓગસ્ટ તો પૂરો થયો, સપ્ટેમ્બર આવ્યું. યુ હેવ ટુ સ્પેલ આઉટ કે આની અંદર અમે આ રીતે, હજી તમારું એર ઇન્ડિયાનું પણ ઠેકાણું પડ્યું નથી. રેલવેમાં તમે અમુક એક્શનો લીધા છે જે ખરેખર સારા છે, પણ ધેટ રિક્વાયર્સ. પણ એની અંદર તમે જે હમણાં પ્રાઇવેટ રેલ માટે કર્યું તો ટેન્ડર તમારા ફેલ ગયા, તમારે ફરીથી એ ટેન્ડર કરવાના આવ્યા. એર ઇન્ડિયા માટે કર્યું તો એની અંદર પણ 2-3 વાર તમે ફેલ ગયા. હવે કન્ડિશન વધારે સારી કરી અને તમે, એટલે આ એક ઓબ્જેક્ટિવ બહુ સારો તમે નક્કી કર્યો છે, તમે રોડમેપ નક્કી કર્યો, પણ ડિટેલિંગ ઘણી કરવાની છે. જે ઓપોઝિશન કહી રહી છે કે તમે એસેટ વેચી રહ્યા છો, આ એસેટ વેચી નથી રહ્યા, તમે એસેટની સાથે રમી રહ્યા છો. અને આ એક ડેન્જરસ રમત છે. આની અંદર જો તમે કોઈ કોન્ટ્રાક્ટ જરા ઢીલો કર્યો તો જેમ ભાડવાત
તમારું ઘર પચાવીને બેસી જાય છે. એવી રીતે જેની સાથે તમે કોન્ટ્રાક્ટ કરશો એ આની અંદર ખૂબ જ લાભ લઈ શકે. તો તમારે કોન્ટ્રાક્ટ તમે કેવી રીતે કરો છો, એની વેલ્યુએશન તમે કેવી રીતે મૂકો છો, અને તમે એને ઇમ્પ્લિમેન્ટેશન તમે કેવી રીતે જુઓ છો, એના ઉપર આખી રમત રચાયેલી છે. એના વિશે અત્યારે હજી કોઈ પણ પદાર્થ કે કોઈ લાઇટ મૂકવામાં આવી નથી. આ ખૂબ જ અગત્યની વસ્તુ છે, કારણ કે ભૂતકાળની અંદર આ કેવી રીતે પ્રાઇવેટાઇઝેશન કરવું એનું નામ બહુ સરસ મૂક્યું છે. ડિસઇન્વેસ્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીની જગ્યાએ તમે એસેટ ની એફિશિયન્સી યુઝ કરવાનું જે નામ આપ્યું છે, નામ ઇઝ વેરી ગુડ, પણ એ તમારે એ એસેટ મેનેજમેન્ટ ઉપર જે છે, તો મારા હિસાબે યુ નીડ અ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ વિચ વિલ મોનિટર ધીસ ટાઈપ ઓફ કોન્ટ્રાક્ટ્સ, which will monitor that whether this privatization is taking place in the desired direction. ભૂતકાળની અંદર ખરાબ અનુભવો થયા હશે અને ભવિષ્યમાં ખરાબ જ થશે એમ ચાલી ના રહેવાય. 40 વર્ષથી હોકીમાં હારતા આવ્યા તો હોકી રમવાનું બંધ નહોતું કર્યું. એવી રીતે ભૂતકાળની અંદર અને ભવિષ્યથી બીકથી તમે કાંઈ ના કરો એ ખોટું છે. તમે આ 6 લાખ કરોડનું આજે એનાઉન્સમેન્ટ કરી એ બહુ જ સારી છે, પણ હવે મહેરબાની કરીને ઇમ્પ્લિમેન્ટેડ in the desired direction which you are setting yourself to. એસેટ તમે આપવાના નથી કહો એ જુદી વાત છે, એસેટ તો નથી આપી, પણ મેનેજમેન્ટ તમે જો મેનેજમેન્ટ આપો તો યુ હેવ ટુ પુટ ઇનટુ ટર્મ્સ એન્ડ કન્ડિશન that it is managed also in a desired manner. એ હું તમને મેનેજમેન્ટ સોંપું ને તમારે જે કરવું હોય તે કરો તો એ બોડી બામડીનું ખેતર થઈ જાય. એટલે એ બધું ના થાય એ માટે મને ખાતરી છે કે આ સરકાર સજાગ હોવી જોઈએ અને સરકાર સજાગ છે, પણ કેટલી સજાગ છે અને કેટલી સજાગ રહેશે એ તો જયનારાયણભાઈ સમય બતાવશે. ધન્યવાદ. દર્શક મિત્રો, ટૂંકમાં આ આખી રમત એવી છે કે જેમાં તમને આપણે સરસ મજાની ગુજરાતી બીજી કહેવત કહીએ કે લાડી પાડી નીવડે વખાણ. એટલે અત્યારે તો આ એક ઇન્ટેન્ટ છે, આ દિશામાં સરકાર જવા માંગે છે. ભૂતકાળના જે પરિણામો છે એ પરિણામો જોતા ઘણું બધું એમાં સંશયોને ઊભા થવાને કારણ છે, પણ આપણે સંશયાત્મા વિનશ્યતિવાળી વાત રાખીએ, સંશય ના કરીએ અને સીધા આપણે અર્થશાસ્ત્રીને પૂછીએ કે ભાઈ આમાં શું દેખાય છે તમને. કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે 6 લાખ કરોડ રૂપિયાનું એસેટ મોનેટાઇઝેશન થશે. આમ જુઓ તો મને આમાં કશું ખોટું નથી લાગતું. એક સીધું સાદું ઉદાહરણ હું આપું કે ભાઈ મારી પાસે 4 રૂમનું ઘર છે અને એમાંનું એક રૂમ કંઈ બહુ વપરાતો નથી ને મારે એની બહુ જરૂર પણ નથી, તો હું કોકને ભાડે આપું છું ને એમાંથી આવક ઊભી કરું છું અને એ બરોબર સચવાય મારો રૂમ, એને માટેનો હું પ્રયત્ન પણ કરું છું. આવું જો સરકાર કરે તો પણ કશો વાંધો નથી, પણ સવાલ ઊભો એ થાય છે કે પહેલાં તમે એમ કહો છો કે અમે એસેટ વેચવાના છીએ, પછી ધીમે રહીને તમે એમ કહો છો કે ના ના તો અમે ભાડે આપીશું અથવા ભાડાપટ્ટે આપીશું. એટલે એક પ્રકારનો ગૂંચવાડો ઊભો થાય છે. એટલે ખરેખર શું કરવાના છો એની આ દેશના 138 કરોડ નાગરિકોને સીધી સાદી ખબર તો પડવી જોઈએ, પણ એ પડી નથી રહી. મહત્વનો મુદ્દો હવે ત્યાં આવે છે કે જે આ વર્ષે 88,000 કરોડ રૂપિયાની મિલકતો ભાડે આપવાના છે અથવા તો ભાડાપટ્ટે આપવાના છે, જે કુલ 6 લાખ કરોડ છે એમાંથી 88,000 કરોડ રૂપિયા આ વર્ષે આવશે એમ કહે છે. હવે તમે જુઓ કે એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ આટલા મહિના તો પૂરા થઈ ગયા, 5 મહિના પતી ગયા છે અને બાકીના 7 મહિનામાં 88,000 કરોડ રૂપિયા અને તે પણ ભાડા પેટે આવશે. એટલે એવી કઈ કંપનીઓ કે જે આટલું બધું ભાડું આપશે સરકાર? હજુ તો હેમંતભાઈ આપે તો એમ સીધું ગણ્યું, પણ હજુ તો ટર્મ્સ ઓફ રેફરન્સ, એના કોન્ટ્રાક્ચ્યુઅલ ડીડ્સ, પછી ઇન્વાઇટિંગ ધ ઇન્ટરેસ્ટ અને એ ઇન્ટરેસ્ટ પર છે જે નક્કી કરવાનું હોય તે,
એટલે સરકારી તંત્ર જે રીતે કામ કરે છે આ 7 મહિના તો એમાં જતા રહેશે. હા, એટલે એનો અર્થ એવો થાય છે કે જે કંપનીઓ સાથે કરાર કરવાના હોય, જેને સામાન્ય રીતે કન્સેશન એગ્રીમેન્ટ તરીકે ઓળખવામાં આવે, આવા બધા એગ્રીમેન્ટ કરવામાં જ કેટલો બધો સમય જાય. અને બીજું એ કે તમે 1 લાખ, 1.5 લાખ, 1.25 લાખ કરોડ રૂપિયાનું ભાડું વસૂલ કરો, તો એટલું બધું ભાડું આપનારી કેટલી કંપનીઓ હશે કે જે આટલું બધું ભાડું ચૂકવશે? એ કંઈ બહુ સમજમાં આવતું નથી, સિવાય કે તમે મિલકત વેચવાનું કામ કરો. મને એમ લાગે છે કે આમાં એવું પણ કહ્યું છે પાછું નાણાં પ્રધાને કે આપણે FDIને પણ આમાં આકર્ષીશું, એવું પણ કહ્યું છે. હવે એક બાજુ તમે એમ કહો છો કે આત્મનિર્ભર ભારત બનાવવું છે, બીજી બાજુ તમે એમ કહો છો કે વિદેશી કંપનીઓને આપણે બોલાવવી છે. હવે આ દેશમાં અત્યારે લગભગ 3800 જેટલી વિદેશી કંપનીઓ છે જ કે જે જુદી જુદી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. હવે એક નિષ્ણાતે તો એવું કીધું છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોરેન ડેટ ઇન્ડેક્સ. જેટલું વિદેશી રોકાણ આવે છે એ વિદેશી દેવું છે એમ સમજવું જોઈએ. હવે આપણે અત્યારે લગભગ 560 અબજ ડોલરનું વિદેશી દેવું છે, ભલે આપણી પાસે 620 અબજ ડોલર ભેગા થયા હોય, તો આપણે શું ખરેખર વિદેશી દેવું વધારી રહ્યા છીએ આ એસેટ મોનેટાઇઝેશન પ્લાન કરીને? એના વિશે પણ થોડુંક વિચારવું જોઈએ. એમ કહેવામાં આવ્યું છે એમણે 12 મંત્રાલયો છે, 20 પ્રકારની અસ્કામતો છે કે જેને માટે આ બધી યોજના તૈયાર કરવામાં આવી છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે 26 જેટલા રાજ્યોની સરકારોએ રાજ્યોની પોતાની જે મિલકતો છે એને માટે પણ જો આવી યોજનાઓ બનાવશે અને એમાંથી એ પૈસા કમાશે તો એમાં 33% રકમ કેન્દ્ર સરકાર વધારાના બેનિફિટ તરીકે આપશે. હવે સરકાર અત્યારે GSTનું કોમ્પેન્સેશન આપવામાં ધાંધિયા કરે છે રાજ્ય સરકારોને, તો એ વધારાના 33% રકમ કેવી રીતે? એટલે 6 લાખની 33%, માની લો કે આખા બધા રાજ્યોની 6 લાખ કરોડ રૂપિયાની એસેટ મોનેટાઇઝેશન થાય તો સરકારે 2 લાખ કરોડ રૂપિયા આપવાના ઊભા થાય. તો આવું એ કેવી રીતે કરશે એ કંઈ સમજાતું નથી. વાત સાચી છે બિલકુલ કે 1991માં આપણે ખાનગીકરણની નીતિની શરૂઆત કરી, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની સાથે. પણ એ વખતે પણ જેને સ્ટ્રેટેજિક સેલ કહેવામાં આવે છે એવું વ્યૂહાત્મક વેચાણ સરસ મજાનું નામ આપ્યું અને 100% જેટલી શેર મૂડી, ઇક્વિટી કેપિટલ વેચી મારવાની ને આખી કંપની વેચી મારવાની. એમાં જે પ્રોબ્લેમ ઊભો થયો હતો તે શાનો થયો હતો? એસેટ વેલ્યુએશનનો થયો હતો. ઘણી કંપનીઓમાં એમ કે કંપની 1200 કરોડ રૂપિયાની હોય ને તમે 250 કરોડ 300 કરોડમાં કંપની, ખાનગી કંપનીને વેચી મારો, તો અહીંયા જેમાંથી ભાડું 100 કરોડ રૂપિયા મળી શકે એમ હોય અને તમે 10 કરોડ કે 20 કરોડમાં આપશો તો શું થશે? આવા સંજોગો ઊભા થવાની શક્યતાઓ ખરી કે કેમ? એટલે મને એવું લાગે છે કે આ આખી યોજના માટે કોઈ નિશ્ચિત ધોરણો ઊભા કરવામાં આવ્યા હોય એવું તો અત્યારે કશું દેખાતું નથી. કોઈ રેગ્યુલેટરી ઓથોરિટી ઊભી કરવામાં આવી હોય એવું પણ આપણને અત્યારે દેખાતું નથી. એટલે મને લાગે છે કે આ આખું આમ જાણે શું કહેવાય કે એક વિચાર આવ્યો છે, તુક્કો આવ્યો છે અને આપણે કરી નાખીએ એમ કરીને આખી વાત અહીંયા મૂકવામાં આવી છે એવું મને લાગે છે. બીજો સવાલ એવો ઊભો થાય છે કે સરકાર ભાડે આપીને જ વિકાસ કરી શકે, સરકાર વેચીને જ વિકાસ કરી શકે, એવો જે આખો ખ્યાલ છે એ ખ્યાલમાં પણ કંઈક સુધારો કરવાની આવશ્યકતા છે. સરકાર પોતે આ ના કરી શકે. 34,83,000 કરોડ રૂપિયાનું ચાલુ વર્ષનું બજેટ છે, એમાંથી થોડીક રકમ સરકાર પોતે પણ એના વિકાસને માટે વાપરી શકે. ચોક્કસ બીજાને ભાડે આપી શકાય, ભાડા પટે પણ આપી શકાય ને વેચી પણ શકાય. હું તો જો વધારાની હોય તો વેચી પણ શકાય, એનો પણ વાંધો નથી. પણ સવાલ એ છે કે એમાં પછી પારદર્શિતા છે કે કેમ, એમાં એકાઉન્ટેબિલિટી છે કે કેમ? તમે અત્યારે તમે વેચવું ને ભાડે આપવું, ભાડા પટે આપવું એમ જો શબ્દો વાપર્યા કરતા હો વારાફરતી, તો પછી એમાં વિશ્વાસ કેવી રીતે બેસે? એ બહુ મોટો સવાલ મને લાગે છે કે ઊભો થાય છે. અને બીજો એક સવાલ, સરકારને પૈસા જોઈએ છે, મૂળ તો મુદ્દો આ છે. તો આપણી બેંકો પાસે 26મી માર્ચ 2021ના આંકડા મુજબ 151 લાખ કરોડ રૂપિયાની
ડિપોઝિટ પડી જાય આપણી પોતાની બેંકો પાસે, તો સરકાર એમની પાસેથી પૈસા લે, દેવું લે, વ્યાજ સાથે આપે. બેંકોને આમે વ્યાજની જરૂર છે. લોકો અત્યારે ધિરાણ નથી લઈ રહ્યા, ક્રેડિટ ગ્રોથ રેટ ઓછો છે. એવા પ્રકારના સંજોગોમાં સરકાર દેવું લે બેંકો પાસેથી. અને બેંકો પાસેથી ના લેવું હોય તો આ દેશના કમસે કમ 8-10 કરોડ પરિવારો એવા છે ખરા કે જે સરકારને 10,000 રૂપિયાથી માંડીને 10 કરોડ રૂપિયાની ડિપોઝિટ આપી શકે. સરકાર વ્યાજની નવી સ્કીમ બહાર પાડે, જેમ રાજીવ ગાંધીએ બહાર પાડેલી ઇન્દિરા વિકાસ પત્ર, એમ બહાર પાડે, લોકો દેવું આપશે. બહુ જાણીતા અર્થશાસ્ત્રી એપી લર્નર એ એમ કહે છે કે આંતરિક દેવું એ દેવું છે જ નહીં, એટલે ચિંતા કરવાની જરૂર નથી. ભલે ભારત સરકારનું દેવું વધે, મને પણ એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે દેવું વધે છે એની ચિંતા નથી, જો એ આંતરિક દેવું હોય તો. એટલે દેશના લોકો પાસેથી, દેશની બેંકો પાસેથી, દેશની કંપનીઓ પાસેથી સરકાર દેવું લેતી હોય તો એની ચિંતા કરવાની આવશ્યકતા નથી. પણ સરકારને દેશના પૈસા નથી વાપરવા, અને વિદેશી કંપનીઓ આવે તો વાંધો નથી, એના પૈસા જોઈએ છે. આ કઈ જાતની માનસિકતા છે એ મને લાગે છે કે મને નથી સમજાતું. એમ ચોક્કસ કહી શકાય કે સરકારે જે વિચાર કર્યો છે કે 110 લાખ કરોડ રૂપિયાની માળખાગત સવલતોનો વિકાસ કરવો છે. મને બરાબર યાદ છે વ્યાસ સાહેબ, આજથી 15 વર્ષ પહેલાનો આંકડો 40 લાખ કરોડ રૂપિયાનો હતો માળખાગત સવલતોના વિકાસનો. 15 વર્ષે 40 ના 110 જ થાય. તો સવાલ એ છે કે, અને વડાપ્રધાન લાલ કિલ્લાની કગાર ઉપરથી તો પાછા 100 લાખનો આંકડો આપે છે. 110 લાખનો આંકડો 2 વર્ષ પહેલાનો છે. તો સાચો આંકડો કયો? ખરેખર માળખાગત સવલતોના વિકાસને માટે આપણે કેટલા કરોડ રૂપિયાની જરૂર છે એનો પણ કોઈ સાચો અંદાજ આપણી પાસે છે કે નહીં સરકાર પાસે, એવો પણ એક સવાલ ઉભો થાય છે. અને બીજું મને લાગે છે કે એ વધારે મહત્વનું છે. માળખાગત સવલતોનો વિકાસ એટલે શું? રસ્તાઓ, રેલવે, વિમાન મથકો, બંદરો, આવું જ બધું? કે પછી પ્રાથમિક શાળાઓ, કોલેજો, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓ, યુનિવર્સિટીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો, આ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કઈ વાત ખરી કે નહીં? માની લો કે 6 લાખ કરોડ રૂપિયા સરકાર આમાંથી ભાડે કે ભાડા પટ્ટે લેવાની હોય, તો હું સરકારને સૂચન કરવા માંગુ છું કે દેશની 6 લાખ પ્રાથમિક શાળાઓને 1-1 કરોડ આપી દો, અને એમાં સારામાં સારી શિક્ષકો સાથેની માળખાગત સવલતો ઊભી કરો. મને આ 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ વેચાય ને તોય વાંધો નથી, જો એમાંથી આ થવાનું હોય તો. આપણને ખબર છે અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની શું હાલત છે, જિલ્લા હોસ્પિટલોની શું હાલત છે. ડોક્ટરો નથી, નર્સો નથી, દવાઓ નથી, આ બધું છે તો પીવાનું પાણી નથી. એ પ્રકારના સંજોગોમાં આપણે કોરોના સામે લડાઈ કરી રહ્યા છીએ. તો સરકારને માળખાગત સવલતો આરોગ્યની એને માટે કશું વિચાર આવે છે કે નહીં? શિક્ષણ માટે માળખાગત સવલતો ઊભી કરવી છે એનો કઈ વિચાર આવે છે કે નહીં? નવી શિક્ષણ નીતિ આપી, પણ પછી શું થયું આ છેલ્લા 1 વર્ષમાં? એના માટે કોઈ ગંભીર પ્રયાસો થયા દેખાતા નથી. એવી જ રીતે 2017માં નેશનલ હેલ્થ પોલિસી આવી, જેમાં એમ કીધું તમે કે 2 થી 2.5% જેટલું આપણે આરોગ્ય પાછળ ખર્ચ કરવું છે. સરકાર પાસે પૈસા નથી, 0.5%થી વધારે પૈસા નથી ખર્ચતા. એટલે આ સરકાર માળખાગત સવલતોના સંદર્ભમાં પણ જરા નવેસરથી વિચારે, જરા જુદી રીતે વિચારે, એ પણ આવશ્યક બાબત છે. અને છેલ્લો મુદ્દો મારે કહેવો છે, એમ કહેવામાં આવ્યું છે નાણાપ્રધાન દ્વારા કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી આ આખું કામ થશે. ગુજરાત સરકારનો જે કાયદો છે જીઆઈડીબી એક્ટ, અને એમાં કન્સેશન એગ્રીમેન્ટના 12 મુદ્દા આપ્યા છે, 12 પ્રકારના એગ્રીમેન્ટ આપ્યા છે. હું સાહેબ એક દાખલો આપું. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે, મને નથી ખબર, હું અનેક વાર ત્યાંથી પસાર થયો, પણ મને નથી ખબર કે આ એક્સપ્રેસ વે ઉપર ક્યારે ક્યારે જવા આવવાનું ભાડું વધશે. મને નથી ખબર કે સરકાર અને આ એક્સપ્રેસ વે બનાવનાર કંપની સાથે શું કોન્ટ્રાક્ટ થયો છે. અને જ્યારે કોન્ટ્રાક્ટ માંગવામાં આવે છે કે તમે અમને કોન્ટ્રાક્ટ બતાવો, માહિતી અધિકાર ધારા હેઠળ માંગવામાં આવે છે ત્યારે પણ આપવામાં આવતો નથી. તો જાહેર ખાનગી ભાગીદારીમાં આ પારદર્શિતા, એકાઉન્ટેબિલિટી અને પાર્ટિસિપેશન હોવા જોઈએ કે નહીં? લોકોને ખબર પડવી જોઈએ કે શું થઈ રહ્યું છે આ પીપીપી પ્રોજેક્ટમાં.
આ તમામ પ્રકારના પીપીપી પ્રોજેક્ટ એ રાજ્ય સરકારો પણ કરે છે અને કેન્દ્ર સરકાર પણ કરે છે. પણ સવાલ ઉભો એ થાય છે કે આપણે પબ્લિકનો અર્થ છે ને, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, તો પબ્લિકનો અર્થ આપણે ખરેખર શું કરી રહ્યા છીએ? તો ખરેખર તો આપણે ખાનગી કંપની જ કરી રહ્યા છીએ. એટલે ખરેખર એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ નથી, પણ પ્રાઇવેટ પ્રાઇવેટ પાર્ટનરશિપ બની જાય છે. તો લોકોની મિલકતો છે આ. સરકારે કરવેરાથી પૈસા ભેગા કર્યા, સરકારે લોકો પાસેથી દેવું લીધું અને આ બધી મિલકતો ઊભી થઈ છે. તો લોકોને આપો આ મિલકતો. તમે એમ કહેશો કે અમે તો ઓએનજીસી ના શેર વેચ્યા, આઈઓસી ના શેર વેચ્યા, આવી 40 જેટલી કંપનીઓના શેર વેચી દીધા અને લોકો પાસે લોકોને ભાગીદાર બનાવ્યા. પણ કયા લોકોને ભાગીદાર બનાવ્યા? દેશમાં 3 કરોડ લોકો એવા છે જે સક્રિય રીતે શેર બજારમાં ભાગ લે છે. તો તમે દેશના 3 કરોડ લોકોને ભાગીદાર બનાવો છો, 138 કરોડ લોકોને નહીં. આ મને લાગે છે કે પાયાના સવાલો છે. સરકારી મિલકતો જ્યારે ભાડા પટ્ટે આપવાનો કે વેચવાનો વિચાર કરવામાં આવતો હોય. જી હેમંતભાઈ, મને લાગે છે કે આગળની વાત આપણે नेक्स्ट टाइम आई विल कम टू यू. दिनेश जी, आपके पास आना चाहूंगा. समय ब्रेक के पहले थोड़ा कम है, मगर फिर उसके बाद भी आपकी बात हम चालू रखेंगे. जी, ये जो पूरा मसला है, 6 लाख करोड़ रुपए एसेट्स बेच के सरकार, बेच के नहीं कहेंगे हम, एसेट्स का विनिमय करके सरकार खड़े करना चाहती है. एसेट्स की जो अल्टीमेट ओनरशिप सरकार में रहेगी. कहीं लिखा है लॉन्ग टर्म का मतलब क्या होता है वो भी पता नहीं चलता है. ये है क्या पूरा मसला? आपकी नजर में पूरा मसला क्या है? व्यास जी नमस्कार, और दर्शक मित्रों को भी मेरा नमस्कार. मसला तो बहुत बड़ा है, छोटा नहीं है. और हेमंत भाई ने, ध्रुव साहब ने काफी चीजें डिटेल में ऑलरेडी बता दी हैं इसके अंदर. उनको मैं रिपीट नहीं करूंगा, लेकिन मैं कुछ मुद्दे जरूर उठाना चाहूंगा. पहला मुद्दा ये है कि हिंदुस्तान के इतिहास में ये डिसीजन एक मेगा डिसीजन के रूप में देखा जा रहा है. इतना बड़ा डिसीजन जहां से आप ऑलमोस्ट 6 लाख करोड़ की पाइपलाइन तैयार कर रहे हैं, आप इतना भी नहीं सोचते कि उसके लिए हम पार्लियामेंट में इसको डिस्कस कर लें? पार्लियामेंट है किसके लिए? संसद है. ये सारे एसेट्स जो कि 13 क्षेत्रों की बात हो रही है, ये सरकार इसकी मालिक नहीं है. सरकार कस्टोडियन है, मालिक देश की जनता है. तो देश की जनता से पूछना, यानी कि संसद से कुछ इसके ऊपर डिस्कशन करना, डेलिब्रेशन करना, क्या सरकार ने जरूरी नहीं समझा? माना सरकार के पास अधिकार हैं, लेकिन जब भी बड़े निर्णय लिए जाते हैं तो उन पर डिसीजंस जो होते हैं वो एक कोलैबोरेटिव डिसीजंस होते हैं, देश के हित में जो होते हैं. दूसरी बात, एक जनरल परसेप्शन बना हुआ है कि पीएसयूज या सरकारी कर्मचारी जो हैं उनकी एफिशिएंसी इतनी नहीं है. उस पर मैं आता हूं. उससे पहले, क्या उन कर्मचारियों से बात की गई किसी भी किस्म की कि हाँ भाई, आपके जो एसेट्स हैं उसको हम किराए पर दे रहे हैं, तो आप पर उसका क्या असर पड़ेगा? तो क्या उसका प्रॉफिट एंड लॉस कुछ निकाला गया है? मुझे ऐसी कोई खबर नहीं है. इवन भारतीय मजदूर संघ, जो कि आरएसएस का विंग है, उसने भी इसका विरोध किया है. अब किस लेवल तक विरोध है ये मैं नहीं कह सकता. क्वेश्चन ये है कि यहाँ एम्प्लॉइज भी हैं, यहाँ पर एक मेगा डिसीजन भी है, और यहाँ पर देखा जाए तो डेलिब्रेशंस की जरूरत थी, जिसको पूरी तरह से मिस आउट किया गया है. मैं ये भी देखना चाहूंगा कि कुछ ऐसे चैलेंजेस हैं यहाँ पर जो पिछले अनुभवों से निकल कर आते हैं, जहां पर ज्यादा पैसे चुकाकर या ज्यादा रेस में आके कुछ एसेट्स एक्वायर कर लिए जाते हैं और बाद में उनका बुरा अनुभव सामने आता है. फिर वो कहते हैं हमको सरकार के पास जाके बचाओ. तो क्या आपने गैस और पेट्रोलियम की पाइपलाइंस के नेटवर्क में एग्जांपल के लिए कैपेसिटी यूटिलाइजेशन की कोई लेवल्स नियत किए हैं? क्या आपने सबसे बड़ा मुद्दा डिस्प्यूट रेजोल्यूशन मैकेनिज्म के बारे में सोचा है? एक ग्रे एरिया है, क्योंकि कल को जब डिस्प्यूट होंगे तो तब उसका रेजोल्यूशन कौन करेगा?
एक बहुत इंपॉर्टेंट बात है कि सरकार को हमेशा एक खास किस्म की दखलंदाजी की आदत होती है दूसरों की कार्यप्रणाली में। तो इस बात की क्या गारंटी है कि सरकार की दखलंदाजी किराए पर देने के बाद भी कम नहीं हो गई? एक एग्जाम्पल देता हूं। इन 13 क्षेत्रों में पावर ट्रांसमिशन भी है और पावर जनरेशन भी है। जब आप पावर ट्रांसमिशन की बात करते हैं तो पावर ट्रांसमिशन किसान के पास भी जाता है, फैक्ट्री में भी जाता है, आम आदमी के घर में भी जाता है और कमर्शियल एस्टेब्लिशमेंट में भी जाता है। अगर वहां पे जिनके हाथ में किराए पर 25 साल के लिए ट्रांसमिशन का एक पर्टिकुलर एरिया आएगा, तो क्या उसको आप फिर इंटरफेयर करके मजबूर करेंगे कि उसको सब्सिडी दो, उसको फ्री दो, उसके पंप सेट फ्री चलेंगे और यहां से आप उसको निकालो? ये लेवल जो है इंटरफेरेंस के मुझे डराते हैं थोड़ा सा, क्योंकि यहां पर क्लैरिटी नाम की चीज नहीं है। अगर आप टर्म्स एंड कंडीशन भी सेट कर देंगे उसके यूटिलाइजेशन की, तो फिर कोई व्यक्ति किराए पे लेने के लिए आपके पास से लीज पर क्यों आएगा? ये मैंने एक एग्जांपल दिया। दूसरा एग्जांपल, जैसे कि क्षेत्र है वेयर हाउसिंग का, जिसका मेरा पर्सनल बहुत अनुभव रहा है। यहां से कहते हैं कि 28,900 करोड़ आएगा। आपके पास वास्ट नंबर ऑफ एरियाज हैं वेयर हाउसिंग में, पोर्ट्स में, एयरपोर्ट्स में, जो ऑलरेडी प्राइवेट सेक्टर को या तो वाया या उनको डायरेक्टली सरकारी उपक्रमों के द्वारा किराए पर दिए जाते हैं और वो एफिशिएंटली काम भी करते हैं, ऐसा नहीं कि काम नहीं करते हैं। तो आप किस ढंग से उनको ये सोचते हैं कि अगर किराए पे दे देंगे तो उनमें हजारों लाखों कर्मचारी काम करते हैं, तो वो कहां जाएंगे? क्या कभी उनसे पूछा गया उनके इंटरेस्ट कैसे ध्यान में रखे जाएंगे? हमारे कुछ अनुभव जो पहले हुए हैं, हमारे दोनों मित्र हैं साथ में, उन्होंने कहा भी है, इंगित करवाया है, जहां पर बुरे अनुभव रहे हैं। इसके साथ ये है कि अब आप हर चीज को अगर वहां रेगुलेट करना शुरू कर देंगे, एक समझौता करके लोगों को देंगे कि आप इस पैरामीटर्स के अंतर्गत आप वहां पर काम करेंगे, तो क्या कोई आके आपकी चीजें लीज पर लेना चाहेगा? अब यहां पर कौन से ऐसे एरियाज हैं जहां से आप रेवेन्यू स्ट्रीम्स को निकाल सकते हैं? यानी कि हो सकता है कई एरिया ऐसे होंगे जहां से रेवेन्यू स्ट्रीम ना डेवलप होती हो, तब आप क्या करेंगे? मैं कुछ एरियाज को इसलिए काउंट कर रहा हूं, गिना रहा हूं कि ये जो है बहुत जरूरी है। और दूसरी बात, हमारे एक मित्र ने कहा कि कोई टास्क फोर्स होना चाहिए रेगुलेट करने के लिए, तो क्या कोई एक सेक्टोरल, जिसे क्या कह सकते हो, कोई वहां पे रेगुलेटर्स होंगे ऐसे, या अननेसेसरी हर बार एक मिनिस्ट्री आएगी और उसके अंदर इंटरफेयर करेगी? ये मेरे डर बहुत सारे हैं इसके ऊपर कहीं ना कहीं, या इसे कहा जाए संशय है मुझे कि बिना इनको डिस्कस किए हुए चीजों के साथ हम लोग अंदर गए हैं, तो कहीं ना कहीं मुझे लगता है कि वो हमारे लिए बाद में एक प्रॉब्लम ना बन जाए। और जब प्रॉब्लम बनेगी और हमारे पास डिस्प्यूट रेजोल्यूशन मैकेनिज्म नहीं होगा, तो हम क्या करेंगे उस हालात के अंदर? मेरे लगता है कि बहुत सारे ग्रे एरियाज हैं। इन ग्रे एरियाज को कहीं ना कहीं हमें पहले रिजॉल्व करने की जरूरत थी, और उसके लिए जरूरी था डेलिब्रेशंस। ये डेलिब्रेशंस होते हैं आपके पार्लियामेंट की सेलेक्ट कमेटी में, बड़े बिल्स आते हैं, बड़े मुद्दों पे डिस्कस किया जाता है, आपने वहां पर डिस्कशंस नहीं किए हैं। अगर कहीं ना कहीं संसद में इसके ऊपर चर्चा होती, विरोधी दलों को बुलाकर इसके ऊपर एक मनन किया जाता, तो एक बेहतर पिक्चर यहां पर निकल सकती थी। हो सकता है कि स्कीम को बेहतर रूप से प्रेजेंट किया जा सकता था। देखने में स्कीम बुरी नहीं है, भारत सरकार में सारी स्कीम्स अच्छी आती हैं, इंटेंट भी अच्छे आते हैं, लेकिन समस्या इंप्लीमेंटेशन में आती है कि हम कहते तो हैं कि ये जनता के लिए, भले के लिए, इससे जनता का भला होगा, ये मैकेनिज्म है, वो मैकेनिज्म है, लेकिन जब जमीन पर जाते हैं तो सारी की सारी जो वो मैकेनिज्म है वो फेल होती नजर आती हैं, या पार्ट कंट्रीब्यूट करती हैं आपको। उसके बारे में सोचना चाहिए था कहीं ना कहीं। एयरपोर्ट्स का अनुभव आप देख लीजिए, जो हमने ऑलरेडी लीज पर दिए थे, और उनका अनुभव ये कहता है कि वो लोग कितने लॉसेस में हैं। इन कंडीशंस के अंदर जब आप उनसे पैसे लेने की बात करेंगे तो फिर वो कैसे दे पाएंगे? एक एरिया जिसने मुझे बहुत चौंकाया वो स्टेडियम्स। अब स्टेडियम्स का यूज कहां किया जा सकता है? कोई व्यक्ति एक स्टेडियम को लीज पे लेके 11,400, 500, 4,400, 450 करोड़ क्यों देगा आपको? स्टेडियम्स का क्या अल्टरनेट यूज हो सकता है? कोई मनन तो हो इसके ऊपर, कोई डिस्कशन तो हो, कोई डेलिब्रेशन तो हो। अल्टीमेटली मैं इसी के ऊपर चिंतित हूं कि बिना डेलिब्रेशंस के जब चीजें लाई जाती हैं तो वो
परेशानी का सबब बन सकती हैं बाद में, और वहां डिस्प्यूट जब जागृत होंगे हम संभाल नहीं पाएंगे। सही ये, सही बात सही की आपने। जी દર્શક મિત્રો, દિનેશભાઈ અને પ્રોફેસર હેમંતભાઈ, અમલભાઈ એમણે જે વાત કરી એનું એક નાનો દાખલો આપ્યો એટલે તમને સમજાઈ જશે। એક ગામ હતું, એ ગામના બરાબર ગાંધરે ડાયરો બેઠો હતો અને જમવાનો વખત અને બસ સ્ટેન્ડ બાજુમાં, એટલે ત્યાંથી એક મહેમાન આવ્યા છે, ભાઈ નીકળ્યા અને ડાયરાએ જોયું કે આ ભાઈ જમવા વખતે જાય આપણા ગામની ઇજ્જત આબરૂનું શું, એટલે ડાયરો મંડ્યો આગ્રહ કરવા મહેમાન, મહેમાન રોકાઈ જાઓ, તમે જમીને જાજો। બહુ આગ્રહ કર્યો ત્યારે પેલા મહેમાને પૂછ્યું કે ભાઈ હું રોકાઈ જાઉં છું, હાલો મને કઈ એક બસ પછી જઈશ, પણ તમે ઈ તો કહો કે મારે જમવાનું કોના ત્યાં છે। ત્યારે આખો ડાયરો એકી અવાજે બોલ્યો કે આ ઈ મુદ્દાની વાત છે, એટલે આ જમવાનું કોના ત્યાં છે એ વાત નક્કી નથી થઈ, એની આ બધી રામાયણ છે। હવે એ વાત નક્કી થાય, એ વાત પ્રમાણે પછી મહેમાન કોના ત્યાં જમવા જશે એ તો ભગવાન જાણે, ડાયરાને તો ખબર નથી। એટલે આ સ્ટેક હોલ્ડર્સ કન્સલ્ટેશનની જે વાત કરી ને, કે જેમને આનાથી નિસ્બત છે એ લોકોની સાથે ચર્ચા થવી જોઈતી હતી, એમાં કશું ખોટું નથી। પાર્લામેન્ટમાં ન કરવું એ તો કશો વાંધો નહીં, પાર્લામેન્ટની પણ ફિનાન્શિયલ કમિટીઝ છે, બીજા મિકેનિઝમ છે, એની સાથે ચર્ચા થવી જોઈતી હતી, પણ એ નહીં થવાને કારણે કેટલીક બાબતો એવી અધકચરી રહી જશે કે એ જ્યારે અમલીકરણના તબક્કે આવશે ત્યારે નિર્ધારિત દિશામાં જવાનું કદાચ મુશ્કેલ બને એવું તારણ આપણા નિષ્ણાતોનું છે। એ તારણથી આગળ વધીએ અને ફરી પાછા આપણે વાત કરીએ અમલદત્તભાઈ સાથે। અમલદત્તભાઈ, આ ચર્ચા આપે સાંભળી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે, ફિનાન્શિયલ વિઝાર્ડ તરીકે આપનું શું માનવું છે? આ બધી વાતોમાંથી એક તારણ કાઢીને જો વાત કરવાની તો આપ શું કહો? એક વસ્તુ બહુ જ સ્પષ્ટ આપણે બધાએ કહી કે ક્લેરિટી હજી નથી અને ડિટેલિંગ ઘણું કરવાનું બાકી છે। પ્લાનિંગ કમિશન હતું ત્યારે એક ફાયદો હતો કે 5 વર્ષનો એક રોડમેપ આપણી પાસે રહેતો હતો। હવે પ્લાનિંગ કમિશન ગયા પછી નીતિ આયોગે રોલ લીધો, પણ આવો કોઈ રોડમેપ મારા હિસાબે ફિનાન્સ મિનિસ્ટરે આપવાની જરૂર નથી। નીતિ આયોગ શુડ પ્રિપેર એન્ડ ગીવ ઇટ, નોટ ફક્ત આને માટે નહીં, દરેક ક્ષેત્રની અંદર નીતિ આયોગ આપે જ છે, કેમ રસીકરણનો રોડમેપ નીતિ આયોગે જ આપ્યો છે ને। પણ આ 5 વર્ષની અંદર 6 લાખ કરોડ અમે લોકો ખર્ચવાના છીએ, રાઈટ? ધેટ ટાઈપ ઓફ ડિટેલ ટાર્ગેટ અલોંગ વિથ ફિઝિકલ ટાર્ગેટ, એ ટાઈપનું, અને જો આપતા હોય તો એને જરા વધારે એ લોકોએ જેમ પ્લાનિંગ કમિશન પોતાનું ડોક્યુમેન્ટ લોકો પાસે રજૂ કરતી હતી, એવી રીતે નીતિ આયોગ કેન ઓલ્સો કમ આઉટ વિથ સમ સચ ડોક્યુમેન્ટ કે ભાઈ 4-5 વર્ષની અંદર આ ક્ષેત્રની અંદર અમે આટલું કરવા માંગીએ છીએ। તો આ તો એક વાત થઈ। અને સેકન્ડલી કે ઇમ્પ્લિમેન્ટેશન હેઝ બીન અ પ્રોબ્લેમ। આપણે કોઈ પણ પોલિસી નક્કી કર્યા પછી એને કેવી રીતે અમલીકરણ કરવું એમાં તકલીફ છે। તો એ માટે આપણે શું વિચારીએ છીએ, જરૂર વિચારતા હશે તો ભાઈ કહો કે અમે આ વિચારીએ છીએ, અને ટ્રાય ટુ બી અ લિટલ મોર ટ્રાન્સપેરન્ટ ઇન ધીસ પર્ટિક્યુલર એરિયા। એટલે આ જરૂરી સ્ટેપ છે, આમાંથી બહુ મોટું સ્ટેપ મને લાગતું નથી। 4 વર્ષમાં 6 લાખ કરોડ તો અમે આપણે બોલ્યા કરીએ છીએ। એક વસ્તુ હેમંતભાઈ આપે કહી કે 77,000 કરોડ રૂપિયાનું તમને ભાડું, આ આખું 6 લાખ કરોડનું ભાડું લેવાની આ રમત કે આ પેલું છે નહીં। આમાં અમુક તમને પૈસા મળવાના છે બાય વે ઓફ સેલિંગ યોર શેર્સ। એર ઇન્ડિયાની અંદર તમને શેર વેચવાથી, કે રેલવેની અંદર અમુક શેર વેચવાથી તમને પૈસા, પોર્ટ કે બધાની અંદર, કે ઇલેક્ટ્રિસિટી કંપનીમાં, એટલે અમુક જગ્યાએ પછી આ નાણામંત્રીએ કહ્યું એ વાતનો આંતરિક વિરોધાભાસ નથી? નાણામંત્રીએ કહ્યું કે લાંબા ગાળે તો બધું અમે પાછું જ લઈ લેવાનું છે। એમ કે છે કે આ શેર હું વેચું એટલે હું ઓનરશીપ જતી નથી કરતી,
ઓનરશિપ તો ભારત સરકારની જ રહેશે, આ લાંબા ગાળે કંપનીની જ રહેશે. જે એસેટ આપ્યા છે તે પાછા લેવાની વાત કરી છે ફાઇનાન્સ તો મિનિસ્ટર. ડિસઇન્વેસ્ટમેન્ટ કેવું જોઈએ ને બધી એસેટ નહીં તો એટલે આની અંદર ખીચડી છે. અચ્છા, આની અંદર આ 6 લાખ કરોડમાં ખીચડી છે. અમુક એસેટ તમે વેચવાના છો, અમુક એસેટ ભાડે આપવાના છો, અને અમુક એસેટ જે કોર્પોરેટાઇઝ થઈ ગઈ છે એની અંદર તમે શેરો વેચી અને પૈસા લેવાના બધું છો. ભેગું છે. તો એ વસ્તુ એમણે ક્લિયર એમણે અને એક ઓપન સ્ટેટમેન્ટ કર્યું કે ઓનરશિપ અમારી રહેવાની છે. જરાક ક્લેરિફાય ડિટેલમાં વિચારણા હજી થઈ હોય એવું લાગતું નથી, અને જો થઈ હોય તો અત્યારે એમને જાહેર કરવાની ઈચ્છા હોય એવું લાગતું નથી. એટલે હેમંતભાઈ, આ જાહેર કરવાની ઈચ્છા ના હોય એ કેટલા અંશે આપને વ્યાજ જાહેર કર્યું નથી. કર્યું એટલે નથી. એનું નામ જ અપારદર્શકતા કહેવાય કે સરકાર ટ્રાન્સપરન્ટલી વર્તવા તૈયાર નથી, લોકોને બહુ સ્પષ્ટ રીતે કહેવા તૈયાર નથી. ચાલુ વર્ષના બજેટમાં 1,75,000 કરોડ રૂપિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટની આવક થશે એવું લખેલું છે. આ બજેટ અંદાજ છે. એટલે આપણે એવું સમજવાનું, સાહેબે હમણાં કીધું એમ કે આ 6 લાખ કરોડ રૂપિયામાં પેલા 1,75,000 કરોડ રૂપિયા આવી ગયા અને પ્લસ પેલા 88,000 કરોડ રૂપિયા કે જે એસેટ મોનેટાઇઝેશન પ્લાનના કહે છે. એટલે આ બધી બાબતો મને લાગે છે કે જરા વધારે પડતી અસ્પષ્ટ છે, ગૂંચવાડા ભરેલી છે, અને સરકાર કદાચ લોકોને ગૂંચવાડામાં રાખવા માંગે છે. એટલે તમે બધા ચર્ચા કર્યા કરો ને અમારે જે કરવું હોય એ કર્યા કરીશું, એવા પ્રકારનું એક વલણ હોય સરકારનું એવું મને લાગે છે. સરકારનો ઈરાદો શું છે આમાં? સંપૂર્ણપણે મિલકતોને ખાનગી બનાવવાનો છે. દાખલા તરીકે તમે એમ કહેશો કે અમે 5 વર્ષ માટે આ મિલકત ભાડે આપીએ છીએ, તો કોણ તૈયાર થશે 5 વર્ષ માટે? તમે એમ કહેશો કે ના અમે 30 વર્ષ માટે, 40 વર્ષ માટે, 50 વર્ષ માટે અથવા તો 99 વર્ષના ભાડા પટ્ટે આપવા તૈયાર છીએ, તો કંપનીઓ તૈયાર થશે. હવે સવાલ ઉભો એ થાય છે કે આવી રીતે સરકારની મિલકતો વેચવી સારી કે ભાડા પટ્ટે આપવી સારી? આ મને લાગે છે કે એક વિચારણીય મુદ્દાઓ છે, અને એ મુદ્દાઓ વિશે નથી સંસદમાં કોઈ ચર્ચા થતી કે નથી કોઈ જાહેર ચર્ચા થતી. આ બધી જ બાબત જેને આપણે નીતિ આયોગના સાહેબ છે આપણા સીઈઓ, એમણે 3 બાબતો એમાં કહી આ સંદર્ભમાં. એમણે એમ કીધું કે આપણે કાર્યક્ષમતા વધારવી છે, સરકારી એસેટ્સની કાર્યક્ષમતા વધારવી છે. હવે એટલે શું કાર્યક્ષમતા વધારવી? એટલે એફિશિયન્સી વધારવી છે. એનો અર્થ શું કરવાનો? આપણે મેનેજમેન્ટ અને પરફોર્મન્સમાં એમ કે આપણે કાર્યક્ષમતા વધારવી છે, તો આનો અર્થ શું કરવો એ નથી સમજાતું. બીજો અગત્યનો મુદ્દો એ છે કે એમણે એવું કીધું કે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ માટે ઓલ્ટરનેટિવ્સ ઊભા કરવા છે, વિકલ્પો ઊભા કરવા છે. તો એનો અર્થ એવો કે અત્યારે વિકલ્પો નથી. સંસ્થા જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એની પાસે તો ઘણા વિકલ્પો છે મૂડીરોકાણ કરવા માટેના. તમે એવું કહેવા માંગો છો કે અમારે આ વિકલ્પો ઊભા કરવા છે, એમ કરીને તમે ખરેખર તો ખાનગીકરણ કરવા માંગો છો. અને ત્રીજો મુદ્દો એમણે એમ કીધો કે અમે નાના રોકાણકારો જે છે એ જેમ શેર બજારમાં રોકાણ કરે છે એવી રીતે ઇન્વિટ્સ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, એમાં પણ એ રોકાણ કરશે એવા પ્રકારનું એક સાધન, એક ઇન્સ્ટ્રુમેન્ટ વિકસાવવામાં આવશે. હવે આ નાના રોકાણકારોને સમજણ પડે એવું ઇન્સ્ટ્રુમેન્ટ હશે ખરું? મને એ નથી સમજાતું. માની લો કે મારે 10,000 રૂપિયાના શેર ખરીદવા હોય તો ધેર ઇઝ ટ્રાન્સપરન્સી ઓન BSE એન્ડ NSE એના પોર્ટલ ઉપર, એના સ્ક્રીન ઉપર. પણ આ જે મારે ખરીદવાનું થાય માની લો કે, તો એમાં કેવા પ્રકારની ટ્રાન્સપરન્સી આવશે એ મને સમજાતું નથી એક નાના રોકાણકાર તરીકે. ઇટ ઇઝ લાઈક અ મ્યુચ્યુઅલ ફંડ. એક મ્યુચ્યુઅલ ફંડ હા, એ એક મ્યુચ્યુઅલ ફંડ બનશે. પણ અત્યારે એક વસ્તુ હેમંતભાઈ પાકી છે કે ઇન્ટરનેશનલ ઇકોનોમી અને આપણી ઇકોનોમીને માટે લિક્વિડિટી ઘણી છે અને જરૂર ઘણી છે. ઇટ રિક્વાયર્સ બહુ જ સરસ પ્લાનિંગ કરી અને એ પૈસાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આપણે દોરવાની જરૂર છે. એ તરફનું આ પગલું છે અને સારી રીતે લેવું જોઈએ. કારણ કે આજે શેર બજારના જે ભાવો ઉપર જાય છે, સ્ક્રિપ્ટ ઓછી છે, પૈસા ઘણા છે, અને એટલા માટે એના ભાવો અત્યારે ઉપર થઈ રહ્યા છે. ઇન્ટરનેશનલી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઇન્ડિયા ઇઝ ધી બેસ્ટ લોકેશન.
આવી સારી ઇન્વેસ્ટમેન્ટ ક્લાઇમેટમાં 6 લાખ કરોડ 4 વર્ષમાં તમે જો વિચારો તો મારા હિસાબે એ તમે કાચું કાપ્યું છે. જરાક મોટું અને વ્યવસ્થિત પગલું જી, લેવાની જરૂર હતી. दिस इज नॉट बिग इनफ. जी धन्यवाद. दिनेश जी आपके पास आ रहा हूँ, 5 मिनट है आखिरी आपके लिए. क्या जी. आपको ये सब जिस तरह से पूरा चल रहा है उसमें आपको लगता है कि 6 लाख करोड़ भी सरकार प्राप्त कर सकेगी? क्योंकि आज तक तो सरकार ने डिसइन्वेस्टमेंट के जो भी टारगेट्स रखे हैं वो करीब करीब मुश्किल ही उनके लिए साबित हुए हैं. तो जी. इसमें क्या होगा, क्या लगता है आपको? और क्या आपके ऑब्जर्वेशन है? समय मर्यादा को मद्देनजर रखते हुए मैं चाहूंगा कि आप इसकी बात करें. जी जी व्यास जी, 2-3 मुद्दे हैं जिसको मैं कहना चाहूंगा. अल्टीमेटली क्या ये पैसा निकाल पाएंगे इतना 6 लाख करोड़ 4 वर्ष में? ये तो एक यक्ष प्रश्न है. इसका जवाब तो वही है कि डिसइन्वेस्टमेंट का टारगेट तय किया जाता है और पैसा कितना आता है तो करीब करीब फिर वो कहानी यहां रिपीट हो सकती है. एक कंसर्न या मेरी चिंता बहुत बड़ी है. जब प्राइवेट कंपनी आके 6 लाख करोड़ अगर सपोज करो कलेक्ट कर भी लिया और सरकार को दे दिया तो इसका मतलब है कि वो अपने लिए भी तो पैसा इकट्ठा करेंगे सर बिजनेस चलाने के लिए. और हो सकता है वो 6 लाख करोड़ हो या 12 लाख करोड़ हो, ये कॉस्ट कहां से रिकवर होने जा रही है? क्या एक महंगाई का बॉम्ब हमारे ऊपर, जनता के ऊपर फूटने वाला है? यानी कि रोड्स के जो टोल टैक्स होंगे 27,600 किलोमीटर की जो रोड्स अब दी जा रही हैं, इसका मतलब हायर लेवल पे, हायर क्या कहते हैं रेंटल्स के ऊपर, लीज पे, तो उसका टोल टैक्स बढ़ जाएगा. इसका मतलब अभी आज ही आया कि मुंबई नागपुर का जो समृद्धि हाईवे बन रहा है उसका कार के लिए अभी से अगर कोई जाएगा तो 1100 रुपए का उसका टोल टैक्स आएगा. और जो 6 एक्सल व्हीकल्स हैं वो तो 7-8-10 हजार पे जाएंगे. दूसरी बात, अगर पावर के ऊपर इन्होंने इतना पैसा कलेक्ट करना है, पावर लाइंस और ट्रांसमिशन पे, तो ये पैसा हमारे बिजली के बिल से जाएगा. नेचुरल गैस की पाइपलाइंस है, इसका मतलब सीएनजी और बाकी जो उसका पैसा भी हमारी पॉकेट से जाएगा. टेलीकॉम में हायर टैरिफ होंगे. वेयर हाउसिंग के अंदर जो पोर्ट्स हैं उनके अगर किराए बढ़ाएंगे वो लोग एफिशिएंसी के नाम पे, तो लॉजिस्टिक कॉस्ट को इंक्रीज करेंगे. वो कहां से निकलेगी? हमारी पॉकेट से. माइनिंग में अगर कोयला थर्मल पावर के लिए वहां से आता है और उसका रेंटल या लीज ज्यादा होता है तो वहां से निकाल कर किसके सिर पे डालेंगे? एनटीपीसी और बाकी के. वो बिजली का बिल हमारा बढ़ेगा. अब इस बात की कोई चर्चा नहीं कर रहा है कि इससे जो एक महंगाई का दानव बॉटल में से बाहर निकलेगा उसको आप कैसे डील करेंगे? अल्टीमेटली सारा पैसा जनता की पॉकेट में से एक्स्ट्रा निकलेगा. हम ऑलरेडी पेट्रोल डीजल के ऊपर एक्स्ट्रा ऑर्डिनरी मनी दे रहे हैं सरकार को. अब यहां से कहीं ना कहीं जो प्राइवेट लीज पे आएंगे, चाहे वो आपके एविएशन के एयरपोर्ट्स हो, रेलवे स्टेशन हो, रोड्स हो, पावर जनरेशन हो, पाइपलाइंस हो, वेयर हाउसेस हो, कुछ भी होने दीजिए. एयरपोर्ट पे जाते हैं तो हर साल उनका जो एक यूटिलिटी चार्जेस होते हैं पर टिकट के ऊपर, डोमेस्टिक पैसेंजर का और इंटरनेशनल पैसेंजर का, वो बढ़ता ही जा रहा है देखा जाए तो ये क्या और नहीं बढ़ेंगे? इसका मतलब ये हुआ कि सारा पैसा जनता की पॉकेट से जाएगा. जब जनता की पॉकेट से इतना ज्यादा पैसा जाएगा तो क्या उसके ऊपर कोई डिस्कशन किया किसी ने? प्रश्न बहुत सारे हैं मेरे मन में, चिंताएं बहुत सारी मेरे मन में हैं कि ये 6 लाख करोड़ की तो बात सरकार अपने लिए कर रही है, लेकिन इसका 135 करोड़ जनता पे क्या इंपैक्ट आता है उसके बारे में कोई नहीं सोचता है. और सरकार की जो दखलंदाजी, जो मैंने पहले भी कही थी, उनको एक आदत है हर जगह पे दखलंदाजी करने की. अगर वो लगातार वैसे ही चलती रही तो फिर उसके बाद जो एक एफिशिएंट स्ट्रक्चर या सो कॉल्ड रिटर्न्स की उम्मीद कर रहे हैं वो नहीं हो पाएगा. चाहे उसके लिए आप फिर ओएमटी लगा लो, टीओटी लगा लो, ओएमडी लगा लो या आरओएमटी की मैकेनिज्म लगा लो, आप जो मर्जी कीजिए. मेरा चिंताएं यहां तक है कि जनता कहां पर है. यहां पर जनता को किसने कंसीडर किया है? किसी ने कोई डेलिब्रेशन की है कि कुछ पूछा है क्या? हम तो हाशिए पर हैं. हम से कौन पूछता है? संसद से नहीं. सही बात कही दिनेश जी आपने. समय मर्यादा मुझे बाध्य कर रही है, इसीलिए आपको मैं ज़्यादा समय नहीं दे पाया. काफ़ी मुद्दे आपने जो उठाए वो अहम मुद्दे हैं.
દર્શક મિત્રો, પાયાની વાત એ છે કે આ 6 લાખ કરોડ જે લોકો આપશે એ દાનમાં તો આપવાના નથી, તો એ પણ એના ઉપર પોતાનું રિટર્ન લઈ અને પછી બાકીના ભાવ નક્કી કરશે ને. દિનેશની વાત આ છે. એટલે તમારા પર 6 લાખ કરોડનો બોજો નહીં પડે, એ કદાચ 9 લાખ કરોડનો પડે ને એથી વધારે પડે. આ વાત સમજવી પડશે તમારે, કારણ કે એક વખતે ટોલટેક્સ માટે ખાનગીકરણ તરીકે રોડ ભાડે અપાયો, પછી એનો ટોલટેક્સ કેટલો રહેશે, કારણ કે જે માણસ ભાડે લેશે એ કંઈ એ દાન દક્ષિણા માટે તો લેતો નથી, એના ઉપર એનો નફો ચડાવશે. એટલે સરવાળે આ દલાતરવાડીની વાડી જેવું થશે કે રીંગણ લઉં 2-4 કે ના લેને 10-12, અને પછી જનતાનો વારો આવશે ત્યારે એને દોરડે બાંધીને કૂવામાં ઊંધે લટકાવીને પૂછવામાં આવશે કે કુવા રે કુવા, તો કે બોલો અસરામ ભુવા, ડૂબકા 2 ખવડાવું કે 4 કે ના ખવડાવો 10-12. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થતું આ નિષ્ણાતોની ચર્ચામાં દેખાઈ રહ્યું છે. આપણે આશા રાખીએ એવું ન થાય, પણ એક વાત આપણે પણ સમજવી પડશે કે somebody wants the facility, somebody has to pay. આ વાત લક્ષ્યમાં રાખીને આપણે ચાલવું પડશે. સમય થયો છે અને આ ચર્ચાને આપણે અત્યારે અહીં જ વિરામ આપવો પડશે, પણ પ્રશ્નો ઘણા છે અને મેં જેમ કહ્યું તેમ લાડી પાડી નીવડે વખાણ અને પેલા મહેમાન કોના ત્યાં જમવાના એ તો ડાયરાને ખબર જ નથી. એટલે આપણે આશા રાખીએ કે બધું સમૂસૂત્ર પાર ઉતરે, નાણામંત્રીશ્રીના જે ઉદ્દેશો છે તે સિદ્ધ થાય અને સરવાળે જનહિતમાં દેશહિતમાં આ નાણાં જે હેતુ માટે લાવવાના છે તે આંતરમાળખાકીય સવલતો ઊભી કરવા માટે જ વપરાય. આટલી ભવિષ્યની અપેક્ષા સાથે આપણે આ ચર્ચાને અહીંયા સમાપન તરફ દોરી જઈએ છીએ. ત્રણેય નિષ્ણાતોએ ચર્ચામાં ભાગ લઈને એને રસપ્રદ બનાવી માટે ત્રણેય નિષ્ણાતોનો આભાર. ધન્યવાદ. શુભરાત્રિ.